મહેસાણામાં દિવાલ ધરાશાયી થતાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને ₹4 લાખની સહાય મંજૂર કરાઈ। રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે મૃતકના પરિવારજનોને ₹4 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો। સાંસદ હોય તો મયંકભાઈ નાયક જેવા સેવાલાયના શબ્દથી જ દુઃખની ઘડીમાં સમયસર પહોંચેલો સહારો સાચી જનસેવા છે। માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતા સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા શહેરના સિંધી સોસાયટી વિસ્તારમાં ગત 5 જુલાઈ 2026ના રોજ સાંજે ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ હતી। આકસ્મિક ઘટનામાં કમનસીબે 5 વર્ષીય બાળક રુદ્ર સુનિલભાઈ દેવી પૂજકનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું હતું। આ કુદરતી આફતમાં ભોગ બનેલા માસૂમ મૃતકના પરિવારને વહીવટીતંત્ર દ્વારા આર્થિક રાહત પૂરી પાડવાના હેતુથી SDRF યોજના હેઠળ સહાય મંજૂર કરવામાં આવી હતી। ડિઝાસ્ટર અંતર્ગત કુદરતી માનવ મૃત્યુ સહાય અન્વયે નાણાકીય વર્ષ 2026-27 અંતર્ગત મૃતકના વાલીને ₹4 લાખની આર્થિક સહાય મંજૂર કરાવવાનો કલેક્ટર કચેરી દ્વારા સત્તાવાર હુકમ કરવામાં આવ્યો હતો। જે અંતર્ગત રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે મૃતકના પરિવારજનોને ₹4 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। ચેક અર્પણ સમયે નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ, મહેસાણા પ્રાંત અધિકારી, મહેસાણા મામલતદાર શ્રી ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણા જિલ્લા બ્યુરો ચીફ। જે મહેસાણા ખાતે જે રુદ્ર દેવી પૂજક ઉંમર વર્ષ 6 એનું અકાળે દિવાલ પડી જવાથી મૃત્યુ થયેલું, મને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે એને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મળે એના ભાગરૂપે આજે મને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ₹4 લાખ મંજૂર કર્યા અને આજે અમારા સ્થાનિક કોર્પોરેટરો સહિત જિલ્લાના અધિકારી સાથે એના પરિવારને આ ચેક આપવામાં આવ્યો છે। સરકાર દ્વારા આ રીતે જે લોકો દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા એમને જે મદદ કરી છે એ બદલ સરકારનો હું હૃદયથી આભાર માનું છું અને સદગતને ખૂબ પ્રભુ શાંતિ આપે એવી પ્રભુ